અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાવહાલાને રહેવા માટે ખાસ રેઇન બસેરાનું નિર્માણ. સિવિલ હોસ્પિટલમાં જ્યારે બહાર ગામથી દર્દી સારવાર માટે આવે છે ત્યારે તેમના સગાવહાલાઓને બહાર જ્યાં ત્યાં રહેવું પડતું હોય છે અને આશરો મળતો નથી. પરંતુ હવે ₹60 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ હોસ્પિટલની સામે જ આ 858 લોકો રહી શકે તેવું અદ્યતન સુવિધાવાળું રેઇન બસેરા બનાવવામાં આવ્યું છે. કુલ 8 માળની આ બિલ્ડિંગમાં A, B અને C એમ 3 ડોર્મેટરી બનાવવામાં આવી છે, જેમાં કુલ મળીને 858 લોકો રહી શકશે. દરેક વિંગમાં મહિલા અને પુરુષના 3 ટોયલેટ, લોકર, તિજોરી, ઠંડા પાણીના કુલર, ચેન્જિંગ રૂમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય અહીંયા કુલ 4 લિફ્ટ, 300 માણસ જમી શકે તેવો ડાઇનિંગ હોલ, સ્ટોર રૂમ, યુટિલિટી એરિયા, કિચન, બહારના ભાગે ખુલ્લી બેઠક વ્યવસ્થા, ગ્રાઉન્ડ પર વેઇટિંગ એરિયા, સીસીટીવી સુરક્ષા, ફાયર સેફટી અને દરેક માળે ઇમરજન્સી એક્ઝિટ તથા 51 ટુ વ્હીલર અને 62 ફોર વ્હીલરની ક્ષમતાવાળું બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બહારના નીચેના ભાગે 10 દુકાનો બનાવવામાં આવી છે, જેમાંથી 2 દુકાનોનો ઉપયોગ ઇલેક્ટ્રિક રૂમ તરીકે કરવામાં આવશે અને બાકીની 8 દુકાનો આગામી સમયમાં ભાડા પેટે આપવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાવહાલાઓ આ રેન બસેરાનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકશે. એન્ટ્રી મેળવવા માટે દર્દી સિવિલ હોસ્પિટલમાં કયા વિભાગમાં દાખલ છે તેનો પુરાવો અને ઓળખપત્ર આપીને રજીસ્ટ્રેશન થઈ શકશે. હાલ રેન બસેરાનું કામ 95% જેટલું પૂરું થઈ ગયું છે. બહારના ભાગ પર કલર કામ ચાલી રહ્યું છે, જે થોડા દિવસમાં પૂરું થઈ જશે અને નજીકના ભવિષ્યમાં ઉદ્ઘાટન કરીને આ રેન બસેરા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. એટલે બહાર ગામથી આવતા દર્દીઓના સગાવહાલાઓને એક સારો એવો આશરો મળી જશે. ગ્રાઉન્ડ રિપોર્ટ, અમદાવાદ મીડિયા.